નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું સુનિલ પરમાર. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની ખબરો પર. 1 જૂનથી ગુજરાતમાં રાશનની તમામ દુકાનો બંધ રહેશે. રાજ્યમાં ઘણા નાગરિકો ઈ-કેવાયસી નથી કરાવ્યું, એટલા માટે ઈ-કેવાયસીને લઈને ફેર્સ ઓફ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. આજે સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તારમાં સહિત 18 જેટલા જિલ્લામાં ઓપરેશન સીલ અંતર્ગત મોક ડ્રીલ યોજાશે અને સાંજના 5 થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે. દ્વારકાના દરિયાકાંઠે ફરી કરોડ રૂપિયાનું ચરસ મળી આવ્યું. કલ્યાણપુર તાલુકાના ગોજીનેસ ગામે બિનવારસી બેગમાંથી આ ચરસ મળી આવ્યું. દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મોટા ભાગના કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. શુક્રવારે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપમાં 84 નવા કેસ મળી આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં 681 લોકો કોવિડથી સંક્રમિત થયા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જતા માર્ગ ઉપર શુક્રવારે ભૂસ્ખલન થયું હતું. આ અકસ્માતમાં એક ભક્તનું મોત થયું જ્યારે 5 લોકો ઘાયલ થયા. ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રદેશના ચિરબોન વિસ્તારમાં ખાણમાં ખડકો તૂટી પડવાથી મોટી દુર્ઘટના સર્જાઈ. આ દુર્ઘટનામાં લગભગ 10 શ્રમિકોના મોત થયા છે અને 6 શ્રમિકો ઘાયલ થયા છે. ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હોવાની બચાવ કાર્ય શરૂ છે. નાઇજીરિયાના નાઇજર રાજ્યમાં પૂરે ભયંકર તબાહી મચાવી. હમણાં સુધી 115 લોકોએ જીવ ગુમાવ્યા. ઘર અને બજારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. આઈપીએલ 2025ના એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ સાથે મુંબઈ ટીમ બીજા ક્વોલિફાયરમાં એન્ટ્રી મારી છે, જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે. નંદિની ગુપ્તા 72માં મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેને 2023માં મિસ ઇન્ડિયાની ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ એ મિસ વર્લ્ડનો ભાગ બની હતી. ન્યૂયોર્કના લિંકન સેન્ટર ખાતે નીતા અંબાણી વિશ્વને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવશે. તો આ હતા કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. વધુ અપડેટ માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. નમસ્કાર.